મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટાળ અને શુભ પ્રભાત. અને ભાઈ બધાના દિવસ શુભ જાય અને બધા દિવસો શુભ જાય. એક નહીં, બધા દિવસો શુભ જાય. અને વાગવામાં તો 11 વાગી ગયા છે. ને વ્લોગ તો આપણે ભાઈ વહેલો સ્ટાર્ટ કરી દે. હમણાં 2 દિવસથી આપણે લેટ થતું હતું, કારણ કે મારા મા ને મારા બાપુ છે ને સત્સંગમાં વયા જતા હતા, એટલે 2 દિવસથી આપણો વ્લોગ લેટ ચાલુ થતો હતો. એટલે માફી માંગુ છું. અને હવે છે ને અહીંયા હોય તો કંઈક આપણે મજા આવે ને, પાછા હું 2 દિવસ કામમાં હતો, એટલે એ માફ કરજો. અને બીજા નંબરની વસ્તુ 11 વાગ્યા, એટલે 11 વાગ્યાથી આપણે વ્લોગ ચાલુ કર્યો. એનો મતલબ એવો નથી કે હું અત્યારે ઉઠ્યો, બરોબર. ઉઠી ગયો તો ક્યારનો હું જીમમાં જઈ આવ્યો છું, સવારના 6 વાગ્યાનો. તો પછી આવીને નાસ્તા પાણી હળવું કરીને પછી બધું કામકાજ જે હતું એ બધું કર્યું. અને જે મારા છે ને કાલે જયા પાર્વતીનું વ્રત જે ઉજવવાનું છે કાલે, બરોબર, એટલે અમારે મહેમાનોને ઇન્વાઇટેશન આપવાના હતા. તો બરોબર, એ લોકોને અહીંયા છે ને ભાઈ બહેન એ બધા અહીંયા આજુબાજુમાં જે છે ને મારે ભાઈ ને બેન ને માસી ને, એ લોકોને છે ને મેં ફોન કરીને ઇન્ફોર્મ કર્યું કે કાલે તમે આવજો ને આપણે જાગરણ પણ છે ને બપોરે જમવાનો પ્રોગ્રામ પણ છે. તો એ તમને કીધું તો એમ કે 50 માણસ થાય. કેટલા 50 માણસ છે ને અમે અહીંયા કાલ ભેગા કરવાના છે, બરોબર. એટલે કાલે જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે, સાંજે જાગરણનું છે પાછું. ને બધું છે ને એક રસોઈયાને કહી દીધું, કારણ કે એટલું પોસિબલ હોય તો ખરું, પણ એમાં એવું થાય કે ભાઈ બાયું છે ને બધાને કરવામાં હોપી દે ને તો બેહવું એ લોકોને ટાઈમ ના રહીએ. એટલા લોકોનું જમવા કરવાનું અને બનાવવાનું થાય તો કેવું થાય ખબર, પૂડી ને શાક ને એવું બધું અહીંયા ઘરે છે ને અમે બનાવવાના છે. બાકી બધું છે ને અમારી ડેરીની બાજુમાં છે ને રસોઈયા ભાઈ દિનેશભાઈ, એમને કીધું છે તે છે ને આપણે ઘર છે. હું થયું મને घर में खड़ास आ गई मेरे भाई, घर में खड़ास आ गई, बहुत बोल दिया. એટલે ઘર જે વાત છે આપણું સંબંધ એમની હારે, તો એમને કીધું કે ભાઈ બધું વ્યવસ્થિત ને સારી રીતે બનાવવાનું છે. તો એ કે હવે ચિંતા મૂકી દો, એ ચિંતા એ કે મારે કરવાની છે, તમે ચિંતા મૂકી દો. હમણાં એક તમને ખબર હોય તો હમણાં એક વસ્તુ વિડીયો વાયરલ કે એવું કંઈક ક્લિપ કે કંઈક થઈ છે કે મારે જે કે કોઈ આવે ને તમે ખુરચી ઉપર બેઠો હોય, એ કે તમારી કે રિક્વાયરમેન્ટ હતી કે હા, એ કે મારી રિક્વાયરમેન્ટ હતી. કે હું રિક્વાયરમેન્ટ? કે મારું ટેન્શન કોક લેવું જોઈએ. કે હાલો લીધું. એ કે 5 લાખ રૂપિયા થાય. કે હા તે સારું. કે તો એ કે ઈ તારા હોય ટેન્શન લેવાનું. એ ગયા તો ઈ જ મેન છે. એ કહેવાતું તું પગાર દઉં છું તો ઈ ટેન્શન એ તું લે કે આ 5 લાખ રૂપિયા દે કે નહીં દે, કે ઈ ટેન્શન તું લે. મજાક કરવાની વસ્તુ છે. અને જો આજે છે ને મારે બેંકમાં થોડું કામ છે એ કરવાનું છે, અને બાકી જે દિનેશભાઈને બધું કામ સોંપી દીધું. બાકી નાના મોટી જે વસ્તુ છે એ લેવાની છે. અને જયા પાર્વતીને કાલે પૂજાનું ને એ બધું કરવાનું છે. તો જરાક કે પંડિતજી મહારાજ જે શંકર ભગવાનના મંદિરે છે તો ત્યાં જરાક મારે જવું જોઈએ, ને બેંક પણ જવું જોઈએ. અને એવી રીતે કામ તો ઘણા બધા છે, તો એ આપણે પતાવતા આવીએ. અને આજે છે ને જો બધું કમ્પ્લીટ કરે છે. નીચે કહી દીધું કે મગુબેનને થોડુંક છે ને સાફ રાખજો, કારણ કે ત્યાં શાક ને નીચે બનાવવાનું છે, અહીંયા કોઈ પોસિબલ નથી રહેતું. એટલે પાછો વરસાદ આવે કે ના આવે એ બહુ મોટી વસ્તુ છે કે શું થાય શું નહીં થાય. તો મારમાં કે મોબાઈલમાં જોઈ લે નહીં કે કાલ આવીએ કે નહીં આવે. તો એવું આપણા હાથમાં નથી, ભગવાન ઉપર છે. ધારે ધણીનું થાય ને ધાર્યું ધણીનું થાય, એવું કે. હા, અને જો કે મારમાં આવે છે. શું કરે છો માં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, કેમ છે બધાને? મોજમાં ને? મોજમાં જીવો. પણ અમારે છે ને મંદિરિયાનું કામ સફાઈ કરું, બરાબર. કાલે દિવ્યાનું ઉજવવાનું છે, એટલે બધું એવું સફાઈ. અને ઘણા બધાની કમેન્ટ હોય છે કે ભાઈ રસોડામાં મંદિર ના રાખો. એટલે રાખવું જ પડે, પણ કારણ કે મહેમાન આવે તો આપણે સેજ રૂમ, બરાબર. પણ હવે રૂમ માં રાખી તો 4 વાગ્યામાંથી દીવો કરીએ ને મહેમાન આપણે હુતા હોય તો વિચારીએ કે બંધ થઈ રહી, સાત થઈ રહી. હાથ ની અંદર માં હુતા હોય તો બંધ થઈ રહ્યું પડે દીવા બરે. એટલે દીવા કઈ જીરકાર માં થાલો બોઈ ઓલવી નથી થતા, એટલે એમાં લઈ જતા. નકર ન્યાય મંદિરે આપણે ઓલો સટ ભરાવી રાખીએ એટલે મોટું બધું રહી જાય, એટલે એને લીધે આપણે રહોડામાં રાખ્યું, બરાબર. ક્યાંય ગમે એટલા મહેમાન હોય તો બીજી કઈ કાંઈ નહીં. હા, ના હું શું પીડ્યો રહ્યામાં અડચણ કોઈ થતી નથી, બરાબર. ને જો આ છે ને મારા માં ને બાપુના છે ને ગુરુ છે. જો તમે આ ગુરુજી છે, જો આ ગુરુ છે મારા માના અને બાપુના. અને ભાઈ મારમાં જે વસ્તુ કહે છે ને એમાં એવી રીતે અમારે પોસિબલ એક જરાક અમારી ભૂલ છે, મારી ભૂલ છે, એ લોકોની નથી. કારણ કે જે આર્કિટેક્ટ અમે પ્લાન બનાવ્યો હતો ને ત્યારે એટલું બધું હોલ કઈ રીતે બેહાડવો, કઈ રીતે આ રૂમ બેહાડવા, કઈ રીતે નીચે બધું કરવું, એ બધું મેનેજમેન્ટ કરાયું હતું, બરોબર. એક વસ્તુ અમે ભૂલી ગયા, એનું મેન કે ભાઈ મંદિર અમારે કઈ જગ્યાએ, આપણે આવો ખ્યાલ હતો નહીં કે આ વસ્તુ આવીને આપણી આગળ ઊભી રહે, બરોબર.
અને હકીકતમાં ના રાખે. અમને ઘણા બધાએ કીધું હતું કે ભાઈ હોવું ના જોઈએ આવી રીતે રસોડામાં. હવે શું કરવું, એમાં એવું છે કે જો રૂમમાં રાખી નથી શકતા. હવે જો આ રૂમમાં બાપુના રૂમમાં રાખીએ ને તો એમાં થાય કેવું કે મારા માએ કીધું એમ કે મહેમાન ને હોય ને તો આપણે કે સવારમાંથી વહેલા દીવાબત્તી કરવું હોય તો પછી કે બંધ પંખા કરવું પડે ને થોડુંક એ નડતર રૂપ થાય છે. એટલે છે ને અમારે કોઈ રસ્તો નથી મંદિર સિવાય. અને જો આવી રીતે મને થોડુંક વહેલું ભેજુમાં આવી ગયું હોત ને તો છે ને આર્કિટેક્ટ પાસે એનો પ્લાન બેહાડી લે કે ભાઈ મંદિરની કંઈક સુવિધા અમારી પાસે કરાવી દે કે ભાઈ કઈ રીતે છે શું છે બરોબર. એટલે એ પ્લાન બેસી જાત. પણ હવે જિંદગીમાં એકવાર મકાન બને એમાં અમે ભૂલ હું તો કરી ગયો છું. એવું થયું છે. હા એવી રીતે દીવા એવા ટાણામાં કરીએ એટલે મહેમાનને આપણે પસાઈને ઉઠાડીએ નહીં તો બરાબર આપણે એનું વિચારીએ કે એટલે આ રીતે પ્રોબ્લેમ આવે. નકર તો છે ને અમે આ રૂમમાં માના રૂમમાં છે ને છત ભરાવીને આમ બનાવીને માર્બલનું કે લાકડાનું કે રાખી દઈએ બરોબર. પણ એ કોઈ રીતે પોસિબલ આ વસ્તુ પાછી વિચારવા જાય ને આ વસ્તુ નકર એવું ભેજું માર્યું હતું ત્યાં રાખી દઈએ અમે. હાજી તાયલાજી બારા બેઠા હા ખબર નહીં આપણે આમાં હુરાવી રૂમમાં એટલે પછી એવા ટાણામાંથી જગાડી નહીં તો જાગી જગ અઘરું છે. જગાડી નહીં તો જાગી જાય એટલે એ વિચારમાં નકર તમે કેદીનો વિચારી લીધો. પણ આપણે એમ થોડુંક વિચારવું પડે ને કે એ તો વિચારવું જ પડે કે ઓલવીતા ના નખાય. ના એ વાત સાચી. કઈ બપોરે દીવા કરાય એવું છે બધું. ને જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય સફાઈ ઉપાડી જય દિવ્યા છે ને ઉપર મહેમાન બહુ જાજા આવે તે થોડુંક સાફ સફાઈ કરી લઈ. કાલ મહેમાન હોય પણ આમ જો રોજ સાફ સફાઈ તો થતી જ હોય પણ તો એ થોડુંક કે આ રજ ઉડે ને તમને કીધું ને બારી આખા હોલમાં બધે છે બરોબર. એટલે થોડુંક સાફ સફાઈ કરી નાખે. અને છે ને દિવ્યાની હજી તબિયત થોડીક વીક છે બરોબર. હજી વીક છે ને શરદી છે કા શરદી જેવું છે એટલે થોડુંક ઓછું બોલે હે. એના હાટાનું તમે મુંજાતા નહીં. તમારો ભાઈ ફફડાવી નાખે હલબલાવી નાખે એવી રીતે બોલે છે. એટલે થોડું મારું સાંભળી લેજો કે હા શું બોલે છે તો એના હાટાનું હું બોલું છું બરોબર. એટલે એ તમે ને હાલો છે ને આપણે છે ને બેંકમાં જવાનું છે તો એ કામ હવે પતાવતો આવું બરોબર. કારણ કે નકર થઈ જાય મારે મોડું બરોબર. તો હવે એ કામ કરવા જાઓ ને. માં તમે કેમ ફૂલનું છે એમ? અચ્છા ઠીક છે. ને આપણે જો આ 70 વાળા ચશ્મા પહેરી લીધા ને કેવા લાગે એમ કહી દેજો. ને આપણી છે ને વોચ બહુ મારી લકી વોચ છે ભાઈ. કેટલા ટાઈમથી વોચ છે આ. તો હાલો હવે છે ને નીકળવામાં મજા છે બરોબર. અને આપણી છે ને બુલેટ જો અહીંયા તમને દેખાડું કે જો બુલેટ અહીંયા નીચે જ મૂકીને આવ્યો છું. સવારમાંથી જીમમાં ગયો હતો ને તો જીમમાંથી સીધો છે ને આવી ગયો હતો ને બુલેટ નીચે જ મૂકતો હોય. હું બુલેટ લઈને સીધો છે ને બધા કામ પતાવતો હોઉં બરોબર. એટલે હાલો તો હવે મળીએ ત્યાં છે ને. ગાડીની ચાવી લઈ લીધી છે ને આમ જોઈ શકો આપણે એ ટિકિટ ક્લિયર થઈ ગયા છે બરોબર. અને હવે છે ને નીકળ ભાઈ તમે વાતાવરણ જોવો તો કેવું છે ખબર. તડકો તો એવો કઈ પડતો નથી પણ એમાં એવું છે કે ઉકળાટ વધબારો 2-3 દિવસથી. હા જો બચ્ચું ઉડ્યું. બચ્ચા અહીંયા ઓલા માળામાં હતા ને એ મોટા થઈ ગયા જો ઉડવા માંડ્યા છે. ઉકળાટ ભાઈ 3 દિવસથી બહુ થાય છે. અને છે ને જો બચ્ચું તમને બતાવું. આ જો ચકલી ને બચ્ચું ઓલા હું તમને ઈંડામાં બતાવતો હોઉં ને. ત્રણ હતા માં. જો અહીંયા માળો હતો ને બે લાગે છે કે અંદર દેખાતો નથી. હા હજી એક છે આની અંદર એક છે હજી એક છે. હું તો હજી એક જ ને કહેતી આનો રૂપતા જો તો જાસૂદ નું આજ તાતા ઈ તો અહીંથી ઠેકડો મારીને અહીં આવી ગયો. એ ગયું ક્યાં પાછું માં? પાછું વરિયામાં ક્યાં જે ચકલા આવ્યા ની માં ક્યાં ચકલા છે ને બિચારા આડાવરા થાય છે. જાસૂદ માં બેઠા. જા જાસૂદ કેટલું મસ્ત ફાઇન લાગે છે. કઈ જગ્યાએ છે? જો આડી જો અહીંયા બેઠું છે. બિલાડો હાથમાં ના આવી જાય તો સારું. એ પડી ગયું ઓલી. હા ઓલી બિલાડો હેખો કરી લે જો એમ ભાગ્યો તો. હા જો આપણી ગાડી અહીંયા છે. બાપુ ને ધનો રાજા અહીંયા પડી છે. આ જો તો કયા વેહમાં પડ્યો છે. તુંમાં કેમ ફૂલડા? કામ છે માં એમ? સારું લ્યો હાલો તો. હજી છે ને મારા પીરા ક્યાં પીડા? મસ્ત ફાઇન છે. ફૂલડા ઝાડા વગર રીધી ના હોય ઘરમાં કા? રૂપારું લાગે.
મારા માએ છે ને ફૂલડા તોડીને આ મંદિરે મૂકવાના છે તે જાય છે ને ચકલાને બચ્ચા 3 હતા એમાંથી એક તો એ કે મારમાં કે ઉડી ગયો ને એમના મમ્મી પપ્પા આટા મારે છે બિચારાના ચારે બાજુથી. હવે હે ને નીકળવામાં છે થોડોક હાર્ડ થઈ ગયો વરસાદના કારણે પણ હાલે બીજું શું થોડાક દિનનું છે આ બધું થોડાક દિન એટલે 4 મહિનાનું છે ને આપણું જોવું હોમ. અને હાલો આપણી ગાડી પડી છે હવે આપણે જરાક કામ પતાવતા હોય પછી મળીએ ચાલો. હમણાં જો ઘેર છે ને માન પૂગી આવ્યું છું. આમ વાતાવરણ તમને આગળ દેખાડ્યું તો એમ કે વરસાદ આવવું ના આવવું એવી રીતે થઈ ગયા. ને આપણે છે ને બોલ પૂજાપાની બધી વસ્તુ ઘટતી હતી એ બધું લેવા ગયો તો એ લઈને અહીંયા તો ના જડી અહીંયા બધે ગયો ને જે પૂજાપાની દુકાને તે કે ભાઈ કામરેજ જવું પડશે તમારે. પછી વળી કામરેજ ગયો ને વસ્તુ ખાલી 40 રૂપિયાની પણ ધક્કો બહુ અઘરો પડ્યો મને કારણ કે ત્યાં જવું. ને મારા માએ છે ને આ જોતા પાછો આવ્યો ને હેઠે આ દાંતેણું હોરી નાખ્યું અને બિચારાને. હા કેમ હોરી નાખ્યું? વરસાદ આવે હા ડાયરી નમી જાય પછી ઝાડવું પડી જાય એમ કઈ ઝાડવા થોડા પડતા હે બોલ હોરી નાખ્યું બિચારાને. આદર થયો એ વાત સાચી ને જો અહીંયા ક્યાંક ઢગલો કરીને એ જો લઈ ગયા નકર તમને ઢગલો દેખાડત. આમ હેઠે ઓલા કૂતરા નથી ને એરિયા જો બેઠા દેખાય જો અંદર છે ને બે એમાં એવું છે કે ભાઈ બે એનો કઈ વાંધો નથી મોટું કૂતરું બે ને કઈ વાંધો નથી. મારે એક વાર છે ને આવા નાના ગલુડિયા આઈના જ હતા એ બધા મોટા થઈ ગયા છે એ બધા જો નીકળ્યા જો ભાગો લાડવા નાખવા આવ્યો એને હાનનું યાદ આવે કે લાડવા નાખવા આવ્યો પણ એ કૂતરા અહીંયા ભાઈ બે નો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. આ બિચારા નાના હોય ને તો રમતું એ ચડી જાય ને હેઠેથી છે ને એકવાર વાયરમાં દોડા 7000 રૂપિયા માર જોયા વાયરના. અંદર હું ગાડીમાં બેઠો તો અંદર આ બધા ડિજિટલ સિસ્ટમ નાખી દીધી મોટી ગાડીમાં તો બધું અંદર જોયા રાખ્યું. મેં કીધું આ શું થયું ગાડીમાં એન્જિનના નિશાન ને કઈ હમણાં ગાડી લીધી એટલી વારમાં એન્જિનના નિશાન આવ્યા પછી દેખાડી હેઠેથી વાયર તોડ નાખ્યા હતા. વાયર હાંધવાના એ વાયરનું કર્યું હતું ને કંપની વાળા હવે મહિન્દ્રાના શોરૂમમાં જ મેં મુકાવું બીજે ક્યાંય ગાડી મુકાવતો નથી એટલે ગાડી ત્યાં મુકાવી હોય ને 7000 રૂપિયા મારે જોયા હતા. 7000 રૂપિયા આ દોડ્યા ત્યાં ને જો કેવા બેઠા એને કઈ પીડા છે કે ખર્ચો આવીએ આરામથી બે કઈ વાંધો ને આરામથી નથી બેવું એટલે એને કે હવે તમે તમારા ઘરે જે મમ્મી પપ્પા છે ને ત્યાં જાઓ. હાલો નીકળો ભાગો ચા એમ નહીં જાય એને છે ને 12 હરખા દે કાઢી એમના મમ્મી પપ્પાનું ઘર છે ને આપણે ઓલા ઉમેશભાઈ ગૌશાળા છે ને ત્યાં છે બીજા બધા ત્યાં છે ને આ બે અહીંયા આવીને બેઠા રાજ ભોગવે છે અહીંયા બેઠા ઓય હાલો પછી ઉપર કાઢ્યું જોવા બાધે દેખાય ત્યાં ભેગા થઈને બધા બાદ કરે નકરા અને હે ને મારમાં લીંબુ તોડે જો તન લીંબુ હેઠે મૂકી દીધા ગયા. આર્યું લાવ પૂકી દઉં એક આર્યું મસ્ત લીલું ને આમ રે ના લાકડી નથી મારી આમ રે હતા એટલા જો અહીંયા કાંટા મૂકી દીધા કોણ તોડી જતું હોય તોડી જવા હાર નહીં કોક નો માલ આવે તો પરબાર ઉઠાય મારે કોઈ છોકરો પરબાર વળી ના મારે ના કાલ ભાત હાર મોઢે ગુંદ કરી તો થાય ને કઈ નહીં બધું ફળ લે બપોરે ખાધા ભેગા ના મસ્ત લીંબુ હે ને જો હખણા માણસ છે ને પૈસા વાળા કઈ રીતે ઉતરે એ જોવો તમે પૈસા વાળા માણસ કઈ રીતે ઉતરે એ તમે જો ખાલી
ઢગલો છે એને હે ને ભાઈ ભાડાની આવક છે ગાંડી ભાડાની આવક છે અને બીજું બધું સાઈડનું વ્યાજ નું નાટક કરે એ તો પાછું અલગ જ છે વાત જ જવા દો જો આપણે હે ને આગળ આવ્યા છે નીટ હેડી જો તમને દેખાડું ટ્રેક્ટરથી ખાલી કરે છે ગ્રીસભાઈ ની મામા ગણે છે મામા કેટલા નાખ્યા 40 નાખ્યા સારું હાલો જય શ્રી કૃષ્ણ વિડીયો હેડી નાખી દીધી મામા એ હવે જાય ને આપણે આ ઘઉં અને આ પૂજાપા 2 વસ્તુ જે આવ્યા હતા ના મારમાં જો લીંબુ નામ ઢગ મારી લીધો આમ દેખાડતા લીંબુ હવે તો જતા રહ્યા પણ તો આપડા ત્યાં ઘરમાં નામ હાલે ઘર અટાણે છે ને ભાઈ પેલા તમે વિડીયો આગલા જોતા હો તો ખ્યાલ આવે લીંબુડી આવી હતી બીજી રીતની અને અટાણે છે અમારા ઘર પૂરતા છે ઘરમાં હાલે ને એટલા છે આ જો કટારો આ મારમાં દેહમાં જ છે ધક્કો ખાતો તા લઈ ફરિયામાં લઈ આવી હા લીંબુ હાથમાં ની તો નામ જો કેટલું મસ્ત વાતાવરણ આમ જોરદાર જો આમ તાપી મૈયા એ દેખાય તમને પાછળ વાતાવરણ કઈક ડેન્જર થયું છે વરહી જાય સારું જોતો હે તમે કપાળ ઉપર આમ જોતા ગરમી થાય બીજી રીતની શું કરવું હા ચાવીને આપણે મૂકી દે ઘેર મન પૂગ્યા હવે થાક લાગ્યો ને ભૂખે લાગી છે. તો ફ્રેન્ડ્સ કેમ છો યુટ્યુબ ફેમિલી આજે છે ને ભાઈ દિવ્યા ઉપર એક નાની એવી મજાક મસ્તી મેં કરી છે એમને છે ને મેં કીધું કે તારા માટે એક સાડી લેતો આવીશ બરોબર પછી કે લેતા જ આવશો ને મેં કીધું હા લેતો આવીશ પછી એને ના પાડી દીધી ફોન કરીને કે મેં કીધું નહીં લઈ આવું એ કેમ મેં કીધું મને શરમ આવે મેં કીધું સાડીની દુકાનમાં જાવું એટલી બધી લેડીઝ હોય અને હું કહું મારે લેવું તો મારા માટે તો બહુ ડિફિકલ્ટ છે ભાઈ મેં કીધું હું નહીં જાઉં તો એ કે હાથે સારું કંઈ નહીં રહેવા દે મેં કીધું તારા ભેગો હોઈશ ને ત્યારે જઈશું એ કે ઓકે ડોન્ટ વેરી કે તો આપણે પછી જાવું એ કે હવે હું સાડી લઈને આવ્યો છું અને આપણે એના રિએક્શન જાણવાના છે કે હું કહે છે ને એ જો આપણે દૂધ ભરતા એના માટે સાડી લેતો આવ્યો છું બરોબર તો હવે ત્યાં ઘરે જઈને એમને બતાવીએ અને દિવ્યાના રિએક્શન જોઈએ કે કેવી રાજી થાય ને કેવું થાય ને ના પાડી દીધી છતાં કે એનું રિએક્શન કે આ છોતા લઈ આવ્યો છે એમ જો ત્યાં મળી ઘેર જવા પહેલા છે ને કેન મૂકવા આવ્યા છે આ 2 કેન પેલા મૂકતા આવીએ આપણે ઘેર નહીં સોરી તબેલે મૂકી દઈ અને જો આ ટાઈગર જો કઈ રીતે બેઠું આવ્યો ને હું એટલે સીધો દોડીને આવી ગયો મારી આગળ કે ભાઈ એકેશ આવ્યો એટલે રાજી થાય મને જોઈને કારણ કે ભાઈ નાનેથી મોટો મેં કર્યો એટલે શું થવાનું છે પ્રેમ છે બીજું કંઈ નહીં બિચારો જો હવે કેન મૂકી દેવું છે ને કાલ છે ને આપણે જે બધા પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામની સુવિધા બધી આણંદાભાઈ ઘેર નીચે કરવાની છે એટલે આણંદાભાઈ આ લાકડાનો ઢગલો કર્યો છે આણંદાભાઈ જય માતાજી ભાઈ જય માતાજી જો આણંદાભાઈ છે ને બધા લાકડાનો ઢગલો કરે છે ને અમે 2 જાગને લઈ જાવ ઘેર કા બાંધી દેજો હારી પટનું રામ રામ બાપુ રામ મજામાં ને જનરેટર લેવા જ નથી હાલતું એમ જોવા દે આ હરસી મામા છે ને એમને ઓડી ગાડી ઢાકે છે કે ગમે ત્યાં ક્યાંય પાણી ના હોય જાય કા મામા એટલે હરસી મામા જો કેવી રીતે આમ બધું મેન વસ્તુ હતી ને બધી ઢાંકી લીધી કે ભાઈ પાણી બંધ તો મારી ઓડી ગાડીને કઈ વાંધો ના આવે અને અમારા મનુભાઈ વાડ પે હાથ ફેરવતા આવતા છે ને મારી દીધો સેક્સ મનુભાઈ છે ને ભાઈ નીણ નાખે છે નીણ નાખી લ્યો ને જનરેટર આપણે છે ને આવી ગયું છે જો આ જનરેટર આવી ગયું છે ટાંકીમાં કઈ કલર કરાવીને લઈ એવા છે હા અને એમાં એવું છે ભાઈ સોલાર તો છે સોલાર છે ને તો અત્યારે વરસાદી વાતાવરણના કારણે છે ને મોટર ઉપાડવામાં કેવરા આવે છે ક્યારેક બરોબર એવું થાય કે અત્યારે જિંદગી જોખમમાં ના મુકાઈ ગઈ બરોબર અને પારકી જિંદગી છે આપણી બધીની ભગવાન કઈ એનું દોરડું ખેલી એ કઈ નક્કી નથી એટલે આપણે ચેતતામાં રહેવું બરોબર એટલે છે ને ભાઈ આપણે છે ને જનરેટર વસાવી લીધું લાઇટ માટે તો આ સોલાર અત્યારે હાલમાં છે 8 મહિના શિયાળો ઉનાળો તો હાલી જ જશે પણ ચોમાસામાં થોડોક આ વાદળાના કારણે છે ને મોટર ના ઉપડે ને એટલે જનરેટર અમે વસાવી લીધું બરોબર ને सावधान रहे सतर्क रहे और सुरक्षित रहे સાવધાન अपने बच्चों को पोलियो की 2 बूंद जरूर पिलाए જોઈને મનાભાઈ જોક્સ મારીને વયા ગયા છે હજી એને નાખવાનું બાકી ને તારે ભાઈ નખાઈ ગયું છે हाँ भाई કમ્પ્લીટ થઈ ગયું ले એટલે આપણે ભાઈ આ જનરેટર વસાવી લીધું છે બરોબર કે ભાઈ કોઈ છે ને કઈ વાંધો આવે નહીં ડાયરેક્ટ આમાં છે ને થોડુંક ડીઝલ નાખી દેવાનું 4 મહિના ડીઝલ નાખવું પડીએ આપણે
એટલે હાલતું થઈ જશે, એટલે 4 મહિના સુધી આરામ. અને બાકી તો સોલાર છે જ, અત્યારે સોલાર કામ આવે છે, તડકો આવી જાય ને એટલે આપણે ટાંકા બાકા ને બધું ભરાઈ જાય. ટાંકા અમારે છે 3, એટલે એ કંઈ વાંધો નથી. હાલો હવે છે ને અમારે જવું છે ઘેર, તો ઘેર જઈને તમને મળું, રિએક્શન જાણીએ. ચાલો ત્યાં જો હમણાં છે ને આપણે ઘેર પૂગી ગયા છે ને રિએક્શન જરાક જાણીએ શું હકીકતમાં છે. હાલો અહીંયા પૂગ્યા, હવે જોઈએ આપણે. હાલો એ છે ને સોફા ઉપર આવીને બેસી ગયા છે ને હવે એમને જરાક બૂમ પાડીએ. દિવ્યા અહીંયા આવો, ઇધર આવ. ત્યાંથી કેમ હાથ રાખતી રાખતી આવો? આવી દે અહીંયા. ये देख હું હે કહી દે. આમાંથી કહી દે, હાલ આમાંથી કહી દે જોઈને. વાંચવાનું નહીં, હોશિયાર વાંચે છે. હોશિયારે વાંચી લીધું ભાઈ. જો ખોલ એને, જો એના દાંત બીડાતા નથી, દાંત નથી બીડાતા. પહેલી વાર કઈ આવ્યા તો વાહ રે વાહ. દેખાડ ઓડિયન્સ ને પણ આપણા, દેખાડ આપણી ફેમિલી ને, યુટ્યુબ ફેમિલી ને. આમ બહાર કાઢીને કાપડ દેખાડ, મસ્ત કાપડ છે. તને હું ગમ્યું આ કાપડ કલર ને? ગમ્યું? મને બહુ ગમ્યું હતું, હું લઈ આવ્યો. ના પાડતો તો નથી લેવું, નથી લેવું. સરપ્રાઈઝ દઈ છાના મની, મેં કીધું. કેવી છે? બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. તો બસ રાજી? કેટલેથી નાથ રાજી? બહુ જ રાજી. એવું છે, બહુ રાજી કા? માં અહીંયા આવો તમે પણ. નહીં પણ મારા માટે બહુ મોટી વસ્તુ હતી. તમને જો આગળ કહું, જો માં કેવી છે તું કે તારા દીકરાની ચોઈસ કે તું? હા મસ્તીની છે. મસ્તીની છે ને? આ તો ગુલાબી છે, મને પૂછતો નથી. આમાં હે આમાં હવે એકદમ ગુલાબી દેખાય ને આમાં ઘાટો દેખાય. આ ફોટામાં ઓલો કે છે મસ્ત મજાની છે. લે મસ્ત છે ને? તારે પહેરવીશ? હું પહેરો તો સારી લાગે. હા મસ્ત છે. સારું લ્યો, બીજું શું? આ ભલી બાભલી એમ કઈ છોડવું પડે નહીં. એ આ છે ને આ હાડી લેવા ગયો તો, આ લેવા ગયો તો, દેખાડો તા. જે આ વસ્તુ આ હાડી લેવા ગયો તો મારા માટે માં વહેમું હતું. કારણ શું હતું ખબર હે? કે એ હાડીઓના દુકાનમાં જાવું બરોબર, અને ત્યાં ઓલા શું કે બાયું એટલી એમાંથી લેવો, તો મારા માટે બહુ ખરી વસ્તુ. સાડી કે લેવા પેલી વાર જીગર કરી સારું કેવાય. અને પાછી એને ચોઈસ જો કેટલી મસ્ત મારો પર સૂટ. હા સારું, હાલો તો હવે આપણે પાછા નીકળીએ. પાછું હજી ડીઝલ લેવા જવાનું છે. કાલે જ મુહૂર્ત કરી દઉં પહેરવાનું. સારું લે, હાલો તો ડીઝલ હાડી જોઈને સીધા છે ને કાલની બધી તૈયારી. કાલ 50-60 માણસ કમસે કમ ભેગું થવાનું છે બરોબર. તો એ છે ને ત્યાં ઠામણા કરવા માંડે છે. ત્યાં જઈને પછી આપણે હું જઈએ બરોબર, એટલે તમને દેખાડું. જો ઠામણા. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાડી જોઈને સીધી ફટાફટ બેસી જ ગઈ. એટલું બધું કામ કાલ આવીએ. કામ એ કે સેવ છે કે અટાણે બધું તૈયારીઓ રાખી ને હા તો હવે અટાણા હમ દેવાઈ જાય, નકર ઓહણ ના રાખીએ. ડોવાઈ જાય તો ડોવાઈ. એવું હે કા? ઠામડા ને ઠીકરા ને બધું લોહી ઓલા ચણા ને બધું બાફવા નાખી દીધું. બાફા ના નખાય. તો? અટાણે હવાઈ નખાય. પલાળી જશે કા? ઠામડા રાખીને હા હા. એટલે સવારે સીધું તૈયાર કામ જ માં લાગી જવા. મારમાં એનું કામ તો કરે જ છે બરોબર. અને મારે છે ને મારું કામ જે હજી જનરેટર લેવે છે ને એમાં ડીઝલ નું ને નથી. તો મારા બાપુ કે ડીઝલ લેતો આવજે એ કે બરોબર. હું નાનો તો ભાઈ પાછા જાય કે ડીઝલ લઈને પાછા મૂક્યા. પછી છે ને આજ નકર વ્લોગ બહુ મોટો થઈ જશે, એટલે આપણા વ્લોગને છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને છે ને ફૂલ સપોર્ટ છે તમારા બધાનો, અને ખૂબ આગળ વધું છું તમારા બધાને છે ને જોશ અને જનૂનથી હું આગળ આવું છું. ને તમારા બધાના જોશના કારણે હું કંઈક જોશમાં જ છું. ને આમ જેમ 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 જો કાયમ જાઉં છું એમ ન વિચારતા નથી જતો. હા ઉતારીને તમને દેખાડીશ મહિનામાં. એટલે છે ને હવે હું ત્યાં જાઉં એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ ને આવજો માં, આવજો.